બાજુમાં કાઉન્ટર છે, આની ઉપર આપ વાંચી શકો એટલું સરળ લખ્યું છે કે એમાં થાળ થતો હોય તો થાળની યોજના, એના ફૂલહાર થતા હોય તો ફૂલહારની યોજના, હવન થતા હોય તો હવનની યોજના, અખંડ જ્યોત થતી હોય એની યોજના, પ્રસાદની યોજના, પંખીના ચણની યોજના, શણગાર ભગવાનના એની યોજના, આરતીની પણ યોજના. ભક્તો દરરોજની વાત કરું છું, દરરોજની આરતી અને દરરોજ સદાવ્રત ચાલે. ખરેખર તો સદાવ્રત માટે તાલી થઈ જાય ભક્તો. આ દુનિયામાં માણસને જો ખવડાવી દીધું હોય ને એ કહેવા છે ખાધેલો ઈશ્વર પ્રાપ્ત કરે છે, અને એ સદાવ્રતની પણ યોજના છે. આપ સૌને કે મને એવી તો શક્તિ નથી કે આવો ઘટ બનાવી શકીએ, હું યાદ રાખજો. પણ આ યોજનાની અંદર બી એક નાનો ટેકો મળી જાય ને તો એમ કહેવાય કે ભગવાને તો ટટલી આંગળીએ તો આમ ગોવર્ધન પર્વત ઉચકેલો, પણ નાના નાના ગોવાળિયા લાકડીઓ લઈને ઉભા રહ્યા કે ઠાકોરજી અમારો થોડો થોડો ભાગ લઈ લે મારા બાપ, અમને કંઈ પુણ્ય મળે ભક્તો. અને આ યોજના એટલા માટે રાખીશ, એક નાનો લાકડીનો ટેકો તમારા દ્વારા થાય ગઈ. દરેક યોજના માટે કાઉન્ટર છે, આપ સૌ એનો રસ ધરાવનાર તો પૂછી જ લેજો જેને ઇન્ટરેસ્ટ હોય, કેમ કે આ બધી યોજનાઓમાં ક્યાંક ને ક્યાંક કોકની જરૂર છે. વ્યક્તિગત હું તો ધન્યવાદ આપું છું સાહેબને, પણ ધન્યવાદ આપું છું અમારા મહેમદાવાદ ગામની શિવસેનાને ભક્તો. સિદ્ધિ વિનાયક શિવસેના, હું તો શિવસેના જ કહું, પેલા વાંચ્યું, પણ સિદ્ધિ વિનાયક સેના ભક્તો જ્યારે જુઓ ત્યારે એને ખભા પલળેલા જ હોય. કારણ કોઈ બોરી ઉચકીને મૂકી આવ્યો હોય, કોઈ તપેલું ઉચકીને જતો હોય. ખરેખર તો આ છોકરાઓ એમના ઘેર પવાલું નહીં ઉચકતા હોય, જોજો. પણ અહીંયા આવી જાય છે ને પછી આમ પરસેવો પાડે છે કે દાદા અમારા ગામમાં આવ્યો છે મારા બાપ, અમે તારા માટે બેઠા છીએ. અને ખરેખર એ મિત્રોને પણ, અમારો મૃણાલભાઈ એને પણ ભક્તો તાલીથી વધાવું, કેમ કે મારા ઘેર 3 ધક્કા ખાધા. મેં મૃણાલભાઈ તમારે ના આવવું જોઈએ અહીંયા. મને કે લાલાભાઈ અમારા સિદ્ધિ વિનાયકમાં જે પણ ભક્ત આવે ને અમારો મહેમાન છે, એના માટે અમે તત્પર છીએ, તમે બોલાવો ત્યાં. ખરેખર તો આ બધા માટે કહેવાય છે તાલીનો વરસાદ થવો જોઈએ સદન. પાછળ સંભળાય છે, હા તો અમારા લગ્નના 51 હાલતા જજો, નહીં તો તાલી પાડજો મારા બાપ. કારણ કે આ બધું કરીએ ને એમાં ક્યાંક ને ક્યાંક પાછી ઘણાને ઈર્ષાય થતી હોય. તમને કહું, ઘણાને એવું થતું હોય કે આ સિદ્ધિ વિનાયક સેના છે કે આગળ, અમારો મૃણાલભાઈ છે કે આગળ, ને અમે પાછળ રહી ગયા. હવે એનું આમ થશે ને એને આમ કર્યું, આવું ક્યાંક થતું હોય. લાલાભાઈને થતું હોય, નરેન્દ્રભાઈને થતું હોય, કે મોદી સાહેબને થતું હોય, કે દુનિયાના કોઈ બી વ્યક્તિને ઈર્ષાનો ભોગ તો બનવું જ પડે. પણ આ વિચારનારને બી કહી દઉં કે આગળ કોણ હોય યાદ રાખજો. એકવાર બૂટ ને ચંપલે આંદોલન કર્યું. હા, બૂટ ને ચંપલ ને સેન્ડલ ને સ્લીપર ને બધી મંદિરની બહાર ભેગી થઈ અને આમ વાતો કરે. એક બોર્ડ બનાવ્યું મોટું દઈ, એમાં લખ્યું હતું પૂજારી મહારાજ હાય હાય. સેન્ડલ કે બોલો જોરથી જરા. એમાં કેમેરા વાળા આવી ગયા એટલે તો આ બાજુ આપણે દેખાઈએ છે અંદર જીએસટી માં. બોલો પૂજારી મહારાજ હાય હાય, પૂજારી મહારાજ હાય હાય, અમારી માંગે પૂરી કરો. આંદોલન ચાલુ થયું. પૂજારી મહારાજ આયા, બહાર આવીને કે છે ભાઈ શેનું આંદોલન છે? કે પૂજારી મહારાજ તમે અમારી જોડે અન્યાય કર્યો છે, અમે બધા આજે આંદોલન પર ઉતર્યા છે, ભૂખ હડતાલ. પૂજારી મહારાજ હાય હાય બોલો જોરથી કે. પણ કે શેની હડતાલ ને શું છે આ બધું? એટલે કે અમારે એવું કેવું છે કે અમે બધા મંદિરમાં ના આવીએ કે ના તમે ચામડાના છો. એમાં એક બૂટ ઊંચું થયું, કેમ નગારું શેનું છે? આ અન્યાય નથી તો શું છે? નગારું અંદર અને અમે ચામડાના. એ કઈ પિત્તળનું થોડું છે? પૂજારી મહારાજ હાય હાય ચાલુ કર્યું સાહેબ. પૂજારી મહારાજ કહે છે હાય હાય બંધ કરો, એક 10 મિનિટ ઉભા રહો, ઠાકોરજીની આરતી થઈ જાય પછી હું તમને જવાબ આલું છું. જેવી ઠાકોરજીની આરતી થઈને સજ્જનો, એટલે નગારાને 2 દાંડિયા લઈને તબામ 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 પડવા માંડી. એટલે સ્લીપર આમથી કૂદીને ભાગી ગઈ ને બૂટ આમથી કૂદીને ભાગી ગયું અને સેન્ડલે ભાગી. સાહેબ અહીંયા બૈડા મજબૂત હોય ને એ સિદ્ધિ વિનાયક સેનામાં આવી શકે, કાચા પોકાનું કામ નથી. ભાઈ ભાઈ છે ડાકોર સુધી જાય. મને તો આ મિત્રો જોડે આવું ત્યારે અમે અમસ્ત થાય. તો હમણાં દાદાનું મંદિર બન્યું, બાકી અમે તો બહુ બધા જોડે રહ્યા. અને ખરેખર તો મહેમદાવાદમાં ભક્તો મને સ્થાન મળ્યું છે. આપ સૌ જે પધાર્યા છો ખાતરતથી પણ આપ સૌને વંદન. અમારો ઈશ્વર દાદો મહેમદાવાદ ગામની અંદર હું નાનો હતો ત્યારથી આ બધું ગઉં.
મારા બી અહોભાગ્ય કે સિદ્ધિવિનાયક મંદિરમાં નહીં તો સાહેબ અમે 70 રૂપિયા 100 રૂપિયા કોઈ હાલતું ને તબલા વગાડવા આવતા. સાચું કહું તમને. પણ એક ફરતા ફરતા આયા મેં અમદાવાદની ભૂમિથી અહીંયા ગણપતિ દાદા આયા. આ બધો એક સંજોગ છે, એક નિમિત્ત બનાવે છે ભગવાન. ગીતાના 15મા શ્લોકમાં લખ્યું છે કે હું કશું પણ સ્વીકારતો નથી, હું કંઈક લાભ ને સારું કરાવું છું ને એ બી તારા નામે કરાવું છું, એનો યશ તને મળે. અને એવો યશ અમારા નરેન્દ્રભાઈ પુરોહિતને અપાયો છે. અને કહેવાય કે ભક્તો વંદન તો હું ડાઈમાને કરું કે ડાઈબા જેને એવા દીકરાઓને જન્મ આપ્યો. ખરેખર તો માં ભગવતી સમાન જેના પરિવારની અંદર આ સંસ્કારની વાતો છે. સંસ્કાર બજારમાં વેચાતા નથી મળતા, નહીં તો ઓહો બાલાજી વાળાએ પડીકા કાઢ્યા છે, કેટલાય લઈ આવીએ આપણે. પણ એ સાહેબ લોહીમાં આવે, એ લોહીમાં આવે. અને લોહીમાં ડાઈબાનો સંસ્કાર આવ્યો હોય ને તો માનો પહેલો ફોટો મૂકે છે કે મારો નહીં, મારી માનો ફોટો આવવો જોઈએ. જેને હૃદયમાં કોતરાઈ ગઈ છે માં, એવા નરેન્દ્રભાઈએ આજે કહેવાય ગણપતિના ઉદ્ઘાટનની અંદર અમારા જેવા નાના મંડળને પણ સ્થાન આપ્યું છે. આપ સૌ દૂર દૂરથી આવ્યા છો ઘણા, મેં જોયું છે બધા દૂર દૂરથી. મને ઘણા બાપુનગરમાં મળ્યા, કાંકરિયા મળ્યા, મણિનગર મળ્યા, સેટેલાઇટમાં મળ્યા કે લાલાભાઈ અમે આવવાના છે સિદ્ધિવિનાયક. ઘણા અમદાવાદથી આવ્યા છે અહીંયા. આપને પણ ખરેખર તો ધન્યવાદ છે. જરૂર ભક્તો સિદ્ધિવિનાયક મંદિરની અંદર આ યોજનાઓમાં પણ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપ પોતે રસ ધરાવજો. નાનો અમથો ટેકો પણ કામ કરી જશે. મા બહુચરાજીનો હવે આનંદનો ગરબો ગાવો છે. આજુબાજુ ઉભા રહેલા પણ આવીને બેસી જાય. કદાચ પેમ્પલેટ લાવ્યો છું પણ પેમ્પલેટની અંદર થોડા ખૂટે કે તકલીફ હોય તો ચલાવી લેજો. આમ તો બધાને થઈ રહે એટલા છે, પણ આજે કદાચ ખૂટે જો આપ સૌને સુધી ના પહોંચે તો આજુબાજુથી વાંચી લેજો. પણ ભક્તો હવે આનંદનો ગરબો ગાવો છે. મા બહુચરાજીના પેમ્પલેટ આપ સૌ મેળવી લો. અને ધીર ગંભીર સુરમાં આ પેમ્પલેટને કોઈ રખડતું ન નાખે તે પણ નમ્ર વિનંતી. જેને જેવો આવડે એવો હવે સાથે મળીને આપણે આનંદનો ગરબો ગાઈશું. અને ત્યાર પછી શિવજીના ભજનો, નગર મેં જોગી અને ડાકલા અને બધી વાતો, પણ એ બધું આનંદના ગરબા પછી. તો આવો મા બહુચરાજીનો હવે અહીંયા વલ્લભ રચિત આનંદનો ગરબો.
ભક્તોને વિનંતી, આ આનંદના ગરબાનું કાગળ કોઈ રસ્તામાં રખડતો ન નાખે. ખાસ કરીને નાના બાળકોએ લીધું હોય તો આજુબાજુ વડીલો થોડુંક ધ્યાન આપજો. મા બહુચરાજીનો આનંદનો ગરબો એકવાર પણ ગાવાથી ચંદીપાઠ જેટલું મહાપુણ્ય જેમાં સમાયું છે. એક બ્રાહ્મણ તરીકે બેઠો છું સજ્જનો, અને બ્રાહ્મણ તરીકે જો મારી ફરજમાં આવે છે આપ સૌને જાણ કરું કે આનંદનો ગરબો દિવસમાં બને તો એકવાર ગાજો. એનાથી વધારે કહી દઉં કે આરાધ્ય દેવ આપણો ગણપતિ મહારાજ આજ જેના આંગણે આવ્યા છે એમાં પણ અમારો બ્રાહ્મણ હોય તો એ જરૂર સમજી જશે હું શું કહેવા માંગુ છું. કે ગણપતિ દાદો, અને જો એમ કહેવાય મંગળવાર હોય લોકો 11 કે 21 ભરે છે. હું તો કહું છું સાહેબ, જિંદગીમાં જેટલી વાર મંગળવાર આવે ને એટલી વાર મંગળવાર ખાલી ભરો ને, તમારો અઠવાડિયા સુધી વાળ વાંકો ન થાય. જાસૂદનું ફૂલ એને બહુ ગમે છે, બહુ સસ્તું મળે છે. આ એક પરિવાર જોરદાર છે સજ્જનો, આ તમને કહું. એ પછી નરેન્દ્રભાઈ જોડે આવું કરાવે છે, કારણ કે એને પોતે એવું કર્યું છે. આમ તો કહેવાય છે કે બાપ એવા બેટા, પણ ઘણી વાર ખોટું પડી જાય. સાંભળજો, તમે ક્યાંક કૃષ્ણના દીકરાના મંદિરો જોયા ક્યાંક નહીં? આના દીકરાના મંદિર ક્યાંય રામજીના લવકુશના એના દીકરાના મંદિર જોયા? પણ જેનો બાપ શિવજી હોય એના દીકરાના સાહેબ ગલીએ ગલીએ મંદિર હોય. કે પછી ડાહીબાના દીકરા હોય એ નરેન્દ્રભાઈ જેવા મંદિર બનાવે, કારણ કે એના ઉપાસક છે. એક કુળમાં એને આપી દે કે બાપ એવા દીકરા બને અને મા એવી બેટી બને. ભક્તો, તો જાસૂદના ફૂલ ધરાઈએ. કેટલું સસ્તું હોય છે જાસૂદ. અને એના પિતાની તો વાત કરું, શિવજીને તો શેનું ફૂલ ગમે? હા, ઉકેડે ઉગ્યું હોય. બોલો, મને ખબર છે, હું મણિનગર રહું છું ને સાહેબ, 20 લાખની ગાડી લઈને શેઠ આવે અને હા ઉકેડ હોય ને એમાં જાય અને આમ ઝાંખડા અલગ કરતો જાય અને એમાંથી એક જાસૂદનું ફૂલ કાઢે. અરે ક્ષમા કરજો, ધતુરાનું ફૂલ કાઢે. વિચાર કરો, 20 લાખની ગાડી લઈને પેલો ઉકેડામાં ધતુરો ગોતવા આવ્યો હોય. શિવજીએ તો એટલું સસ્તું રાખ્યું છે કે નાનો માણસ બી આવી શકે. વિચાર કરો, એવા જ લક્ષણ મારા ગણપતિ મહારાજના. મંગળવાર આવે અને તમે આવીને એક જાસૂદનું ફૂલ મૂકો, બહુ થઈ ગયું સાહેબ. એનો ફતેનો ડંકો યાદ રાખજો. કીધું છે કે પેદા કિયા है तो लाज रखना ये तुम्हारा काम है, पैदा किया है तो लाज रखना ये तुम्हारा काम है, दर पे आके सर को झुकाना ये हमारा काम है. कहते हैं नाचीज हो में दुनिया वाले, मगर गणपति दादा चरणों में रख के कीमत बढ़ाना ये तुम्हारा काम है. એના ચરણમાં મંગળવારે બી આવીને નમી જાય ને અઠવાડિયામાં એકવાર, એનો ઉદ્ધાર થઈ જાય મારા બાપ. એટલે કહું છું ભક્તો કે અહીંયા અહોભાગ્ય છે કે આપણા આંગણે દાદો આવ્યો છે. અને હું તો ત્યાં સુધી કહું, પુરોહિત સાહેબને આમ કહેવાય મેનેજમેન્ટ બેઠું છે, બહુ પ્રોફેશનલ નથી. અમે લોકો અમે પૈસા લઈએ છીએ, ના નથી, આ બધો ખર્ચો અમુક લઈએ છીએ. મોંઘવારી અમને નડે છે. જંગલમાં અમે નથી રહેતા, અહીંથી સીધા ગિરનાર નથી જવાના, અમારે માર્કેટમાં જ ફરવાનું છે. કોઈ પાનના ગલ્લે જઈને કહીશ ને માં રીધી દે સીધી દે, એક મીઠા પાન દે, કોઈ હાલત. એટલે અમે અમુક ખર્ચો લઈએ છીએ, એની ના નથી, પણ છતાંય ખર્ચાને એક સહેજ બાજુમાં મૂકું અને દર મંગળવારે ગણપતિ દાદાની સેવા હોય. અને જ્યારે લાલા બકા નવરા હોય ને ત્યારે એક ફોન કરી દેજો સાહેબ, 1 કલાક વહેલા કેવડાવી દેજો. ના આવે તો કહેજો મને. પણ આવી કાલી ખેલી વાણીમાં હો, આપણને બીજું ભાઈ ઊંચા ઉડતા નથી આવડતું. આપણે નાના માણસ, નાના રહેવા મજા છે. રૂપિયો રોકડો હોય ને નાનો કહેવાય, એને નાખો એટલે શીખ ભગવાનના ચરણ સુધી રગડતો જાય. 100ની નોટ એની કેવી દશા થાય? મોટા બનવામાં જોજો, કોઈ છૂટી નાખે 100ની નોટ, શું કરે? એની ગડી વાળે અને આગળ જ દાન પેટી હોય ને, પાછી તિરાડમાં ના જતી હોય તો ઉપરથી આમ કરીને વાગે. બહુ મોટા બનવા જઈએ ને સાહેબ, હું તો નથી કહેતો, કેજરીલાલને પૂછી જોજો. આ મોટા બનવાની હરીફાઈ લાગી છે, એમાં જ મર્યા છીએ આપણે.
શિવજી અને પાર્વતીએ કહી દીધું કે ગણેશ ને કાર્તિક બે બેઠા છો, પણ મારો દીકરો વાલો કયો જે 68 તીરથ ફરીને આવે ને એ મારો વાલો દીકરો. તો કાર્તિક તો મોર ઉપર સવાર થઈને ફટાક લઈને ઉડી ગયા. એને વિચાર્યું નહીં, પણ ગણપતિ દાદો સાહેબ બુદ્ધિને એને ગોડાઉન પડ્યા છે, એને બુદ્ધિ આલવી છે લોકોને, તો એની જોડે કેટલી હશે. એને વિચાર્યું મારે ક્યાંય નથી જવું, મારે તો મારી માં ડાહીમાં અને મારા બાપ અહીંયા આંટો મારું ને એટલે 68 તીરથ થઈ જાય. અને આંટા માર્યા મારા બાપ, મારે 68 તીરથ ધામ માડી તારા. તો જુઓ તમે, પહેલો પૂજા તો થઈ ગયો ને દાદો. બુદ્ધિના પૈસા છે. એમ ગજાનંદ મહારાજનો મંગળવાર હોય, ક્યારેક ભજનની જરૂર હોય, કાલી ગેલી વાણીમાં પણ અમને તો આજુબાજુના ગામનો સપોર્ટ છે. અમે માઇક વગેરે સીધા આવી જઈશું તો માઇક આમથી આવશે ને અમે આમથી આવીશું, અને પછી બેહાડ દેજો. જુઓ તમે, સિંધી, ગુજરાતી, મારવાડી, તમને સમજણ ના પડે એવાય ભજન બે ચાર આવે, ચિંગ ચોંગ પુંગ પોંગ ચિંગ, અમુક એવાય હોય સાહેબ. પણ લોકોને આનંદ કરાવીને આનંદનો ગરબો ગાવો એ અમને માએ શીખવાડ્યું છે. આપ સૌએ અમને બહુ પ્રેમ આપ્યો છે સજ્જનો, અને એ ખાતર જ હજી મેં કોઈ કેસેટ બહાર નથી પાડી, મારી કોઈ ચોપડી બહાર નથી પડી. મને લાગણી છે કે મારા ગામે ગામ જવું છે, નાના ખર્ચામાં મારું કામ કરવું છે, અને એક સામાન્ય માણસ બી મને બોલાવે ને એવો મારે સાહેબ મારો ધ્યેય છે. કદાચ હું કરી શકું તો હું આટલું કરી શકું છું. અને મને એનો જે તમારો રિપ્લાય મળે છે એ તો ગજબનો છે સાહેબ. મારા કેટલા જન્મોનું પુણ્ય છે, અમારા લાલા બકાનું કે કદાચ અમારા મંડળનું, કે આપ સૌનો જે રિપ્લાય મળ્યો છે એમાં આજે પણ લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે. તો આનંદના ગરબામાં માનો ગરબો લઈને રમવા માટે સાક્ષાત બહુચરાજી સમાન અમારા માસીબા પધાર્યા છે. ભક્તો, તાલીથી આપણે એનું સ્વાગત કરી અને એમને અહીંયા બોલાવીએ, અને બરોબર એ માની હાજરીમાં જ અહીંયા આનંદનો ગરબો રમીએ, અને પછી આગળની બીજો કાર્યક્રમ. તો આવો, મા બહુચરાજીના ગરબાનું કાગળ તમારા હાથમાં છે, તો વધુ વાર ન લગાડતા અહીંયા માતાજી પધારે અને માં સાક્ષાત બહુચરાજી સમાન જ્યારે પોતાના પંડની અંદર એમ કહેવાય વ્યંઢણ રૂપે ફરતો હોય, પણ એ માં બહુચરાજીની હાજરી આપતો હોય એવા અહીંયા માસીબાઉ પધાર્યા છે. તો એમને વંદન કરીને આનંદનો ગરબો એમની હાજરીમાં ગઈએ. સૌને વિનંતી, કાગળ કોઈ રસ્તામાં રખડતું ન નાખતા. ભક્તો, માં જગદંબા રૂપે પધાર્યા છે. ફરી એકવાર જોરથી તાલીથી વધાવી આવી, કારણ કે માસીબા બહુ દૂરથી આવ્યા છે. મને કે લાલા તારું નામ સાંભળીને જ આવી છું, એટલે મને બહુ ગમ્યું છે. કેમ કે બહુચરની મેર હોય તો જ આ બધા પધાર્યા હોય. તો માં બહુચરાજી આપણને સૌને આનંદમાં રાખે એ આશયથી, અને કહેવાય સૌના કલ્યાણાર્થે અહીંયા આનંદનો ગરબો. હલો માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલામાં માતંગી વિજયા દયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગવાદિની ભૈરવી હિંકારી ત્રિપુરા પરાપરમયી માતા કુમારીશ્વરી सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. आया जिमने आनंद वाद्यो अति गणो માં ગાવા ગરબા છંદ બહુચર માત કણો માં सकल तारो काल करी संभार कर जानो मारो मारो कवि कहावा मन में ध्यान जग पात कुछ